યંગ પાટીદાર લીડર્સ એ વખતે નહોતા, તો એમણે એ વખતે પોપ્યુલર એવા હાર્દિક પટેલને કોંગ્રેસમાંથી ઉઠાવી લીધા. સેમ વે અલ્પેશ ઠાકોરનું જોયું કે ઠાકોર સમાજમાં એક જે નેતાઓ હતા એની કેડર લગભગ પૂરી થઈ ગઈ હતી. લીલાધર વાઘેલા ગણો કે દિલીપ ઠાકોર ગણો, તો એ કેડર પૂરી થયા પછી નવી કેડર એમને બની નહીં હોય એટલે એમણે અલ્પેશ ઠાકોરને લીધા. એવું જ કુંવરજી બાવળિયાના કેસમાં પણ થયું કે એમની પાસે એવો કોળી ચહેરો જે સૌરાષ્ટ્રનો હતો, પરસોત્તમ સોલંકીને બાદ કરતા જે રાજકોટ જસદણના પટ્ટામાં એ નહોતો, તો પરસોત્તમ સોલંકીને લીધા. પછી આવ્યો મેયર સમાજનો વેક્યુમ, તો એમણે અર્જુન મોઢવાડિયાને લીધા. તો આવી રીતે ભાજપ હંમેશા એક પ્રયત્ન કરે છે કે જ્યાં એમની પાસે એક વેક્યુમ હોય, તો કિસાનોની વાત કરીએ તો ભાજપની પાસે હાલ કિસાનોનું અવાજ ઊભો કરી શકે, અવાજ મૂકી શકે, અથવા તો કિસાનોને સરકાર પ્રત્યે કન્વિન્સ કરી શકે એવો કોઈ નેતા નથી. પાટીદારમાં પણ નથી કે અન્ય સમૂહમાં પણ નથી, અન્ય સમુદાયમાં પણ નથી. કિસાન મોરચો છે ભાજપની પાસે, પણ કિસાન મોરચાના પ્રમુખ કોણ હતા છેલ્લે એ પણ મોટા ભાગના લોકોને ખબર નથી. તો એમના માટે આ એક તક હતી કે જ્યારે રાજુ કરપડા જેવો યુવાન માણસ આમ આદમી પાર્ટીમાંથી કિસાનોને આટલી મોટી હદે કન્વિન્સ કરી શકે છે. કારણ કે રાજુ કરપડા મૂળભૂત રીતે બોડીના વતની છે. સાયલા અને લીંબડીનો જે બધો વિસ્તાર છે, ચોટીલા ને બધું. હવે લીંબડીમાં તો ઓલરેડી એમના કિરીટસિંહ રાણા છે જ, તો શું કિરીટસિંહ રાણાને કાપીને રાજુ કરપડાને લડાવે? હું નથી માનતો. બીજું, ચોટીલામાં તો ઓલરેડી કોળી સમાજ છે, નો ડાઉટ. એ પોતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે 2022માં ચોટીલામાંથી લડ્યા અને બીજા સૌથી વધુ મત મેળવનારા ઉમેદવાર હતા. પણ હવે અત્યારે તમે જુઓ કે બગદાણાની ઘટના તાજી છે. કોળી સમાજ ભાજપ ઉપર જબરદસ્ત બિરનાયેલો છે. હજુ પાછું જસદણમાં પણ એક કોળી વ્યક્તિની હત્યા થઈ. કોળી સમાજ જ્યાં આગળ અત્યારે ગિરનાયેલો હોય એવા સમયે શું ચોટીલામાં કોળી સમાજના કોઈ ચહેરાને કાપીને કાઠી સમાજના રાજુ કરપડાને ટિકિટ આપશે ભાજપ? એવું પણ જોખમ નહીં લે. તો બીજે કઈ જગ્યાએ કાઠી સમાજના નેતાને ચૂંટણીમાં ઉભો રાખશે? ભાજપ શું કરશે? રાજુ કરપડાને પોતાના કિસાન નેતાની જેમ, તમને ખબર છે કે કિસાન નેતા બાબુભાઈ જેવલિયા એમના જ સમાજના, કાઠી સમાજના, એ સતત કિસાન મોરચામાં રાષ્ટ્રીય જે એમનું ભાજપનું સંગઠન છે એમાં રહી આવ્યા, બધું કર્યું, પણ ક્યારેય ચૂંટણી લડી શક્યા નહીં. એટલે એક રીતે જોવા જઈએ તો ભાજપ છે રાજુ કરપડાનો ઉપયોગ કરશે સરસ રીતે, પણ રાજુ કરપડા માટે હું એવું માનું છું ત્યાં સુધી આ એક હવે કદાચ એમને તક, જે ઇલેક્ટોરલ પોલિટિક્સ છે એની મને નથી લાગતું કે એ રહે. હવે રાજુ કરપડાએ એક તીરથી બે નિશાન હતા સાથે. એણે પાર્ટી છોડી અને પાર્ટીને તો નુકસાન કર્યું, પણ સાથે સાથે આ આક્ષેપ કરીને ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા જેવા પાટીદાર લીડર્સને પણ નુકસાન કર્યું. હવે આમ આદમી પાર્ટીએ પણ વિચારવું પડે કદાચ કે જો વધારે પડતું પાટીદાર કરશે તો બીજા સમાજના કદાચ જો નેતાઓ એમની પાસે આવવાના, જે રીતે કોંગ્રેસની સ્થિતિ છે, એ લોકોની સ્થિતિ ખરાબ ન થાય. એટલે આ એક રીતે જોઈએ તો ત્રિશંકુ અવસ્થામાં છે કે પાટીદાર નો સપોર્ટ લેવા તો પાટીદારોની પડખે જવું અથવા એમની સાથે જવું કે પછી બીજી કમ્યુનિટી સાથે રાખવી. એટલે આ બધા સમીકરણો આમ આદમી પાર્ટીએ ગોઠવવા પડશે. પણ રાજુ કરપડાએ અત્યારના તબક્કે આમ આદમી પાર્ટીને અને એમાં ખાસ તો ગોપાલ ઇટાલિયા જેવા નેતાને તો નુકસાન પહોંચે. એટલે હું માનું છું ત્યાં સુધી ગોપાલ ઇટાલિયા ભલે એ સ્વાભાવિક છે કે પોતાનું મનોબળ તૂટી નથી ગયું એ બતાવવા માટેથી આ બાબતને જાહેર કરે કે ભાઈ આનાથી કશું ફરક નહીં પડે, પણ હું માનું છું ત્યાં સુધી ફરક પડે છે. ભાજપને રાજુ કરપડાના આવવાથી ફાયદો નથી થતો. કારણ કે રાજુ કરપડા કઈ ભાજપમાં આવીને કઈ બહુ મોટા તમને એમ લાગે કે ચમત્કારો કરી નાખશે, પણ સ્વાભાવિક રીતે આમ આદમી પાર્ટીનો જે મજબૂત અને લડાયક નેતા હતો એ એમનાથી વિમુખ થઈ ગયો, એમનાથી વિખૂટો થઈ ગયો, તો એ ભાજપને ફાયદો જ છે. કારણ કે કિસાનોની બાબત છે. અને જો રાજુ કરપડા જેલમાં પણ હોત, સપોઝ એમને જામીન નથી મળ્યા, પ્રવીણ રામને પણ જામીન નથી મળ્યા, હજુ જેલમાં સબળતા હોત, આ ઘટનાક્રમ પણ ના થયો હોત, તો પણ એ બાબતની નેગેટિવ અસર ચૂંટણીના એટલે મતદાન પર થાય. બરાબર. હવે આ મુદ્દો અહીંયા ફિઝલ આઉટ થઈ ગયો, એટલે કે એમાંથી જે વરાળ હતી અંદર એ બધી ઉડી ગઈ, હવે બધું ઠરી ગયું છે. એટલે ભાજપને ફાયદો આડકતરી રીતે ચોક્કસ થશે. કારણ કે હવે આમ આદમી પાર્ટીને નુકસાન થશે આ કિસ્સાઓના કારણે, એટલે એ નુકસાન છે ભાજપને ફાયદા સ્વરૂપે થશે. 2027 સુધી બહુ મોટી ચેલેન્જીસ બીજી પાર્ટીઓને નહીં ઊભી કરે. આવા ભાઈ રાજુ કરપડા જેવા માણસને જે તે વખતે સેટલ કરી અને આ ચૂંટણી સેટલ કરી રાખી, પણ બીજા જો ટ્રમ્પ કાર્ડ એમને ઉતરવાશે તો 2027 નજીક આવશે ત્યાં સુધી તો બહુ મોટી ઉથલ પાથલ કદાચ
એકાદ આમ આદમી પાર્ટીનો નેતા હજુ કે 2-3 કોંગ્રેસના નેતાને હજુ ભાજપ પોતે પોતાની તરફે લઈ લે, એ બધું થયા કરશે. પણ મોટા ખેલ જે છે એ એ નહીં 2027 સુધી હું જોઉં છું એટલું બધું ઝડપથી નહીં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે ચર્ચા કરવી છે આમ આદમી પાર્ટીની, કારણ કે રાજુ કરપડા ઉપર હવે આમ આદમી પાર્ટી આરોપ લગાવી દીધા છે કે આ જે આખું ઓપરેશન છે એ હર્ષભાઈ અને અમિતભાઈના કહેવાથી પાર પાડવામાં આવ્યું છે. આવો દાવો એક ઓડિયો રેકોર્ડિંગ આપી અને આમ આદમી પાર્ટીએ કર્યો છે. આપણી સાથે આજે આ જ વિષય ઉપર ચર્ચા કરવા માટે અત્યારે સ્ટુડિયોમાં જોડાયા છે ચિંતન આચાર્ય, વરિષ્ઠ પત્રકાર દિવ્ય ભાસ્કરના. તેમની સાથે આપણે ચર્ચા કરી લઈએ. ચિંતન, આપની પાસેથી એ જાણવા માંગીશ કે જે રીતના આરોપ પ્રત્યારોપ અત્યારે લાગી રહ્યા છે, આમ આદમી પાર્ટી રાજુ કરપડા ઉપર લગાડી રહી છે અને આજે એક નવો ઓડિયો પણ બહાર પાડવામાં આવ્યો, આ બધાને લઈને શું લાગી રહ્યું છે તમને? જો મને એવું લાગે છે કે ભાજપની એક હંમેશા સ્ટાઇલ રહેલી. તમે જો હાર્દિક પટેલની પણ વાત કરીએ, પાટીદાર ચહેરો હતો અને પાટીદાર ચહેરો હોય અને એમાં એમની પાસે જ્યાં વેક્યુમ હોય, એમની પાસે યંગ પાટીદાર લીડર્સ એ વખતે નહોતા, તો એમણે એ વખતે પોપ્યુલર એવા હાર્દિક પટેલને કોંગ્રેસમાંથી ઉઠાવી લીધા. સેમ વે અલ્પેશ ઠાકોરનું જુઓ કે ઠાકોર સમાજમાં એક જે નેતાઓ હતા એની કેડર લગભગ પૂરી થઈ ગઈ હતી. લીલાધર વાઘેલા ગણો કે દિલીપ ઠાકોર ગણો, તો એ કેડર પૂરી થયા પછી નવી કેડર એમને બની નહીં હોય એટલે એમણે અલ્પેશ ઠાકોરને લીધા. એવું જ કુંવરજી બાવળિયાના કેસમાં પણ થયું કે એમની પાસે એવો કોળી ચહેરો જે સૌરાષ્ટ્રનો હતો, પરસોત્તમ સોલંકીને બાદ કરતા જે રાજકોટ જસદણના પટ્ટામાં એ નહોતો, તો પરસોત્તમ સોલંકીને લીધા. પછી આવ્યો મેયર સમાજનો વેક્યુમ, તો એમણે અર્જુન મોઢવાડિયાને લીધા. તો આવી રીતે ભાજપ હંમેશા એક પ્રયત્ન કરે છે કે જ્યાં એમની પાસે એક વેક્યુમ હોય, કે જ્યાં શૂન્યાવકાશ હોય, એમની પાસે અમુક વર્ગમાંથી આવતો લીડર ન હોય, તો એ બીજી પાર્ટીમાં નજર દોડાવે. આજની તારીખે તમે જુઓ તો કિસાનોની વાત કરીએ તો ભાજપની પાસે હાલ કિસાનોનું અવાજ ઊભો કરી શકે, અવાજ મૂકી શકે, અથવા તો કિસાનોને સરકાર પ્રત્યે કન્વિન્સ કરી શકે એવો કોઈ નેતા નથી. પાટીદારમાં પણ નથી કે અન્ય સમૂહમાં પણ નથી, અન્ય સમુદાયમાં પણ નથી. કિસાન મોરચો છે ભાજપની પાસે, પણ કિસાન મોરચાના પ્રમુખ કોણ હતા છેલ્લે એ પણ મોટા ભાગના લોકોને ખબર નથી. તો એમના માટે આ એક તક હતી કે જ્યારે રાજુ કરપડા જેવો યુવાન માણસ આમ આદમી પાર્ટીમાંથી કિસાનોને આટલી મોટી હદે કન્વિન્સ કરી શકે છે. કારણ કે હળદળમાં જે ઘટના થઈ છે ને જે મહાપંચાયતમાં મોટું સમુદાય કિસાનોનો ત્યાં ઉમટ્યો હતો, કોઝ હતું કે ભાઈ એમની ઉપર જે કરદા પ્રથાના કારણે જે શોષણ થાય છે, પણ છતાંય લોકો આકર્ષાય, કોઈ એક અવાજ મૂકે કે ભાઈ અમે તમારો અવાજ બનવા તૈયાર છીએ, અને કિસાનો આટલી મોટી સંખ્યામાં જાય સ્વયંભૂ, એવું ભાગ્ય જ બનતું હોય છે કોઝ માટે. કોઈ કમ્યુનિટી નહોતી અહીંયા, કમ્યુનિટી કિસાનોની હતી. તો એ કિસાનો એ બહુ મોટો વર્ગ છે ગુજરાતમાં. તો આખા કિસાન એટલે ગ્રામીણ વિસ્તારને જે આકર્ષી શકે એવો એક નેતા આમ આદમી પાર્ટીમાં હતો. એની સામે ભાજપમાં આવો કોઈ નેતા એમની પાસે નહોતો કે જે કિસાનોને સમજાવી શકે કોઈ પણ બાબત. તો મને એવું લાગે છે કે એ રાજુ કરપડાની ઉપર જે કેસ થયા અને પછી આવ્યા, અને આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા સહિતના લોકોએ જે આક્ષેપ મૂક્યા કે એમની ઉપર 307 એટલે કે હત્યાની કોશિશ જેવા ગુના લાગુ હતા, અને એમાંથી એમને ચુકાદો જે આવવાનો હતો જે મેટરનો, એમાં પણ ભારે સજા થવાની હતી, જેલમાં ફરી પાછા જાય એવા હતા જામીન ઉપર આવ્યા પછી બીજા કેસમાં. તો સ્વાભાવિક રીતે રાજુ કરપડા ઉપર પણ એક પ્રકારનું દબાણ હશે અને એણે આ પ્રકારની બાબતને સ્વીકારી લીધી હશે. પણ હું ગોપી એવું માનું છું વ્યક્તિગત રીતે કે રાજુ કરપડાની આ એક રાજકીય આત્મહત્યા કહેવાય. એનું રીઝન તમને સમજાવું કે રાજુ કરપડા, ભાજપની સ્ટ્રેટેજી જુઓ તમે કે એણે સામેનો પક્ષ છે, એમનો વિરોધી પક્ષ છે, એમનું જે શસ્ત્ર હતું એ બૂઠું કરી નાખ્યું. જો હજુ રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં હોત તો હજુ મોટો ઝંઝાવાત ઉભો કરી શકે એટલી તાકાત એનામાં હતી. કારણ કે જે ઓરેટરી એનામાં હતી, જે બોલવાની જે વાકપટુતા હતી, અને લોકો કિસાન હોય જે ગ્રામીણ શૈલીમાં, ગામઠી શૈલીમાં જ્યારે બોલે, ખેડૂતોને ગમે એવું, ગમતું આ વસ્તુ, અને ખેડૂતોની જે ગમે, અને એ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વોઇસ હોય, અને એ ખેડૂતોને ગમવા માંડે, તો તમને ખ્યાલ છે કે હવે પંચાયતોની ચૂંટણી આવવાની છે, પછી નેક્સ્ટ યર છે એન્ડમાં 2027માં વિધાનસભાની ચૂંટણી આવવાની છે. અને તમે જુઓ કે જો પંચાયતની ચૂંટણીમાં ભાજપને મોટી હાર મળે તો એનું પુનરાવર્તન લગભગ તમને જોવા મળે. તમે જુઓ કે 2015માં જે ચૂંટણીઓ થઈ હતી પાલિકા પંચાયતની, પાટીદાર આંદોલન વખતે, અને આનંદીબેનની સરકાર હતી, એ વખતે ભાજપને માત્ર 2 પંચાયત, જિલ્લા પંચાયત મળી હતી આખા ગુજરાતમાં.
અને મોટાભાગની પંચાયતો ભાજપના હાથમાંથી છીનવાઈ ગઈ અને કોંગ્રેસને મળી ગઈ. અને તમે જુઓ 2017માં 99 સીટ આવી ભાજપ. તો આ પ્રકારની સ્થિતિની સમીક્ષા ભાજપ સતત કરતું હોય છે, કારણ કે ભાજપ હંમેશા ચૂંટણીલક્ષી રાજકારણ રમે છે. એમને સરકારમાં, હું એવું કહું છું કે જો ભાજપની સરકાર છે અથવા ભાજપની પાર્ટી એ ચૂંટણી ઉપર જેટલું ફોકસ કરે છે ને, ચૂંટણી લડવા માટે સામ દામ દંડ ભેદથી, એનું જો માત્ર 10% કે 20% સરકાર કે ગવર્નન્સ ઉપર ફોકસ કરે ને તો આ સ્થિતિ જ ઊભી ન થાય. એમની હંમેશા સ્ટ્રેટેજી ચૂંટણીને લગતી હોય છે. સરકાર કેવી રીતે ચાલશે એના ઉપર એ લોકોનું ફોકસ મને એવું લાગે છે ઓછું છે. હું જોઉં છું એ રીતે હું કહું છું. તો ચૂંટણી ઉપર વધારે ફોકસ હોય છે, તો ગવર્નન્સ ઉપર નથી. એટલે અગેન આ હથકંડો એમને અપનાવવો પડે. એટલે રાજુ કરપડા એમાંથી આવ્યા. હવે શું થયું, જે મેં તમને કહ્યું કે કેમ આ પોલિટિકલ સુસાઇડ છે રાજુ કરપડાનું, કે એ આમ આદમી પાર્ટીનું શસ્ત્ર બૂઠું થઈ ગયું. આમ આદમી પાર્ટી પાસે જે મજબૂત વ્યક્તિ જતી રહી. હવે ભાજપમાં માની લો કે આમ ભાઈ કરપડા આવે તો તમને એવું લાગે છે કે ભાજપ એમને ટિકિટ આપીને કોઈ જગ્યાએ ચૂંટણી લડાવશે? હું નથી માનતો કે એવું કંઈ કરશે. કારણ કે ઘણા બધા નેતાઓ એવા બીજા પણ જે છે કે જે ભાજપમાં આવ્યા પછી લગભગ એમની જે આજે હાર્દિક પટેલની સ્થિતિ જુઓ શું છે. મંત્રી બનવાની બધી મોટી મોટી વાત હતી કે મંત્રી બની જશે, અને સ્વરૂપજી ઠાકોરને કેમ મંત્રી બનાવ્યા બધા જ જાણે છે. તો આ બધી વસ્તુઓ છે ને એ હંમેશા ભાજપ આ બહુ સારી રીતે જાણે છે કે ક્યાં કઈ વ્યક્તિનો કેવી રીતે ઉપયોગ કરવો. અને રાજુ કરપડા માટે મને એવું લાગે છે કે ભાજપમાં આવ્યા પછી એમને કઈ જગ્યાએથી ટિકિટ આપવી એ સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે રાજુ કરપડા મૂળભૂત રીતે મૂળીના વતની છે. સાયલા અને લીંબડીનો જે બધો વિસ્તાર છે, ચોટીલા ને બધો, હવે લીંબડીમાં તો ઓલરેડી એમના કિરીટસિંહ રાણા છે જ. તો શું કિરીટસિંહ રાણાને કાપીને રાજુ કરપડાને લડાવે? હું નથી માનતો. બીજું, ચોટીલામાં તો ઓલરેડી કોળી સમાજ છે. નો ડાઉટ એ પોતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે 2022માં ચોટીલામાંથી લડ્યા અને બીજા સૌથી વધુ મત મેળવનારા ઉમેદવાર હતા. પણ હવે અત્યારે તમે જુઓ કે બગદાણાની ઘટના તાજી છે. કોળી સમાજ ભાજપ ઉપર જબરદસ્ત ગિરનાયેલો છે. હજુ પાછું જસદણમાં પણ એક કોળી વ્યક્તિની હત્યા થઈ. કોળી સમાજ જ્યાં આગળ અત્યારે ગિરનાયેલો હોય એવા સમયે શું ચોટીલામાં કોળી સમાજના કોઈ ચહેરાને કાપીને કાઠી સમાજના રાજુ કરપડાને ટિકિટ આપશે ભાજપ? એવું પણ જોખમ નહીં લે. તો બીજે કઈ જગ્યાએ કાઠી સમાજના નેતાને ચૂંટણીમાં ઉભો રાખશે? તો આમ આદમી પાર્ટીએ તો રાજુ કરપડાને ચૂંટણીમાં લડવાની તક આપી, ભલે જીતી ન શક્યા, પણ ભાજપ હું નથી માનતો કે આવું રિસ્ક લેશે. ભાજપ શું કરશે, રાજુ કરપડાને પોતાના કિસાન નેતાની જેમ, તમને ખબર છે કે કિસાન નેતા બાબુભાઈ જેવલિયા એમના જ સમાજના, કાઠી સમાજના, એ સતત કિસાન મોરચા મારે, રાષ્ટ્રીય જે એમનું ભાજપનું સંગઠન છે એમાં એ રહી આવ્યા, બધું કર્યું, પણ ક્યારેય ચૂંટણી લડી શક્યા નહીં. એટલે એક રીતે જોવા જઈએ તો ભાજપ છે રાજુ કરપડાનો ઉપયોગ કરશે સરસ રીતે, પણ રાજુ કરપડા માટે હું એવું માનું છું ત્યાં સુધી આ એક હવે કદાચ એમને તક, જે ઇલેક્ટોરલ પોલિટિક્સ છે એની મને નથી લાગતું કે એ રહે હવે. પણ કારણ કે જે રીતે રાજુ કરપડાનો આજે આખો કેસ થયો, સામે આવ્યો, તમને શું લાગે? કારણ કે અત્યાર સુધીમાં ઘણા બધા ચિંતન એવું થયું છે, આપણે બહુ જ બધા એવા નેતાઓ જોયા છે કે જે નેતાઓ કોંગ્રેસમાં ખૂબ સારી પોઝિશન પર હતા અને ભાજપમાં ગયા પછી 2, 5, 7 વર્ષે બિલકુલ ભૂસાઈ ગયા, લોકોની સ્મૃતિમાંથી નીકળી ગયા. સૌથી મોટો તો એ જ છે જે કોંગ્રેસમાં બેઠા બેઠા ટિકિટો નક્કી કરતા એક સમયે, પણ એમને ટિકિટ ન મળી કારણ કે પાર્ટીઓ નિર્ણય લીધો કે જે હારે સતત એને ટિકિટ ના આપવી. પણ નરહરી અમીન કોંગ્રેસમાં બેસીને ઘણું બધું, એક કિંગ મેકર જેવા નેતા હતા ને એનું વજૂદ ઘણું હતું. એ માણસ જયારે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા એ પછી એમને કેટલાય વર્ષો સુધી કોઈ એવો મોટો હોદ્દો ના આપ્યો. જે આયોજન પંચ કે નાણાં પંચમાં એમને બેસાડ્યા હતા થોડા વખત માટે આયોજન પંચમાં, તો એ ખાલી શોભાના ગાંઠિયા જેવો પદ હતું. એમાં એક બંધારણીય પદ આપી દીધું જેથી નરહરી અમીન અને એમની આસપાસના લોકોને લાગે કે ભાજપે એમની કદર કરી અને હવે એમને રાજ્યસભાના મેમ્બર પણ બનાવ્યા છે. તો આવું થતું હોય છે ભાજપમાં. હંમેશા એક વસ્તુ તમે જુઓ કે એ એમની પોતાની એક ચોક્કસ કેડરના લોકો છે એ લોકોને જ પ્રિફર કરે છે કે જેને અમુક પ્રકારના હોદ્દાઓ મળે, અમુક પ્રકારની તકો મળે. બાકી ઘણા બધા લોકો એવા છે કે ભાજપને લાગે છે કે આ અમારી સામેની વિરોધી પાર્ટીમાં છે ત્યાં સુધી અમને નુકસાનકારક છે, પણ એ જ વ્યક્તિ જયારે એમાં આવી જશે ત્યારે સામેની પાર્ટીમાંથી કઈ નુકસાન રહ્યું નહીં. ચેલેન્જ હતી એ તો પૂરી થઈ ગઈ. તો હવે અમારી પાર્ટીમાં આવ્યા પછી એ માણસ માટે બીજો કોઈ આરો વારો છે જ નહીં. તો અમે જે કરીશું અથવા અમે જે ચાહીશું
એ જે વ્યક્તિએ કરવું પડશે. તો એ જ વસ્તુ સતત થતી આવી છે. અને રાજુ કરપડાની વાત કરવામાં આવે તો તમને શું લાગે છે? કારણ કે જે રીતના એલિગેશન કરવામાં આવ્યા છે, ખાસ કરીને આમ આદમી પાર્ટી કે જેલનો ડર છે, અમિત શાહ અને હર્ષ સંઘવી દ્વારા આખી ડીલ કરવામાં આવી, કારણ કે જેલની અંદર આ ડીલ થઈ હશે, જો થઈ હશે તો બી જેલની અંદર ડીલ થઈ હશે. તમને લાગે છે કે ખરેખર આવું કંઈ થઈ શકે ખરું કે શક્ય છે? જો મને એમાં બે પાસા દેખાય છે. એક તો રાજુ કરપડાની ઉપર આ કેસીસ છે અને એના કારણે કદાચ એણે નમતું જોખ્યું હોય અને સ્વીકાર્યું હોય કે હું ભાજપમાં જતો રહું તો મારી ઉપર જે તહોમત લાગેલી છે એ બધી દૂર થઈ જશે. જે રીતે હાર્દિક પટેલને પણ એ રીતે સેટલ થઈ રહ્યા છે કેસીસ. પણ બીજી વસ્તુ એક હું તમને કહીશ કે રાજકોટમાં એમણે પ્રેસ કોન્ફરન્સ કરી, એ વસ્તુ બહુ સમજવા જેવી છે. એમણે શું કર્યું? એમણે નિવેદન એવું કર્યું કે આ પાર્ટીમાં ઈશુદાન ગઢવી, હેમંત ખવા અને ચૈતર વસાવા આ ત્રણ ખૂબ સારી રીતે કામ કરે છે. જે પાર્ટીને ડૂબાડવા વાળા છે એ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા છે. હવે તમે જુઓ કે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા કઈ કમ્યુનિટીમાંથી આવે? પાટીદાર. સૌરાષ્ટ્રના પાટીદાર કમ્યુનિટીમાંથી આવે છે. અને ધીરે ધીરે આમ આદમી પાર્ટીનું જે વલણ છે એ પાટીદાર તરફી, સૌરાષ્ટ્રના પાટીદાર તરફી થઈ રહ્યું છે. કારણ કે આમ આદમી પાર્ટીને આશા છે કે જો એમને ગુજરાતમાં સફળતા મેળવવી હશે તો જે ચંક લેવાનો છે ભાજપની પાસે જે છે એ ચંક લેવાનો છે. અને ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી પાટીદાર સમાજ પણ કેટલેક અંશે આનો ઝુકાવ આમ આદમી પાર્ટી તરફ થઈ ગયો. વિસાવદરની જે ઘટના થઈ ચૂંટણીની પછી, તો રાજુ કરપડાને એવું લાગી રહ્યું હોય, એમને તેજો દ્વેષ હોય કે ભાઈ પાટીદારોને વધારે અહીંયા મળી રહ્યું છે ઇમ્પોર્ટન્સ, એમનું મહત્વ વધારે છે અને હું બિન પાટીદાર નેતા તરીકે કદાચ આમાં સેટ નહીં થઈ શકું. મારું અસ્તિત્વ એટલું મોટું થઈ ગયું છે હળદરની ઘટના પછી, અથવા તો મારી પાસે ઘણી બધી સારી ક્વોલિટીઝ છે, હું એક સારો લીડર થઈ શકું છું. પણ જ્યાં સુધી ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા જેવા પાટીદાર નેતાઓ છે ત્યાં સુધી મને એ પ્લેટફોર્મ નહીં મળે. હવે અત્યારે ઈશુદાન ગઢવીની વાત કરીએ તો ઈશુદાન ગઢવી તો ઓલરેડી પાર્ટીના પ્રમુખ છે, એટલે એમના માટે એ પ્રશ્ન નથી. પણ રાજુ કરપડા કે જેની ઘણી બધી મહત્વાકાંક્ષાઓ હોય અને આવી મહત્વાકાંક્ષા જ્યારે હળદર જેવી સક્સેસફુલ ઘટના થાય ત્યારે ખૂબ વધી જાય. એને એમ લાગે કે હું સીએમ મટીરિયલ છું અથવા તો હું બહુ મોટું એક નેતૃત્વ કરી શકું એ પ્રકારની સ્થિતિમાં છું. પણ એવા સંજોગોમાં જ્યાં સુધી ગોપાલ ઇટાલિયા અને એવા નેતાઓ હશે ત્યાં સુધી પાર્ટી સતત એમને જ મહત્વ આપતી રહેશે. એટલે મને એવું લાગે છે કે ઇનડાયરેક્ટલી એમણે પાટીદાર સમાજના બંને નેતાઓ ઉપર ટાર્ગેટ કરી દીધો કે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા આ બે નેતા છે એ બંને જ પાર્ટીને ડૂબાડવા માંગે છે. એટલે હું એવું માનું છું કે ઇનડાયરેક્ટલી આ મેસેજ પાટીદાર સમાજને પણ ગયો હશે કે એમને પણ નોટિસ કર્યું હશે પાટીદાર સમાજે કે આમ આદમી પાર્ટીમાં અમારા કમ્યુનિટીના જે લીડર્સ છે એમને બીજા લોકો પસંદ નથી કરી રહ્યા. એટલે આ ઘણી બધી વસ્તુઓ છે. એટલે ભાઈ રાજુ કરપડાએ જે મૂક્યા આ બે બાબતો એ મને લાગે છે કે બહુ મહત્વની હશે. કારણ કે ઘણું એની ઉપર બહુ વધારે ચર્ચા નથી થઈ, પણ રાજકોટમાં જયારે એમણે ખુલાસો કરવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી એ વખતે મને યાદ છે કે આ એમને ઉલ્લેખ કર્યો હતો કે આ ત્રણ નેતાઓ તો બરાબર કામ કરે છે પણ આમ આદમી પાર્ટીને ડૂબાડી દેશે તો આજ. હવે તમે જુઓ કે આમ આદમી પાર્ટી લગભગ ચર્ચામાં ક્યાંથી આવી ગુજરાતના રાજકારણમાં? કારણ કે વિધાનસભામાં 5 બેઠકો આવી પછી તો આમ આદમી પાર્ટીમાં 2 ધારાસભ્યો, એમાં એક પેલા ભૂપતભાઈ તો રાજીનામું ભાજપમાં ગયા અને ભાઈ ઉમેશ મકવાણા હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું, ધારાસભ્ય. તો આવી ઘટનાઓ પછી તો પાર્ટીનું મનોબળ ઘણું તૂટી ગયું. પણ જેવું વિસાવદર થયું, જેવું પાટીદારોએ ગોપાલ ઇટાલિયાને ખભે બેસાડી લીધા એ પછી આમ આદમી પાર્ટીનું ફરી પાછું વર્ચસ્વ થોડું દેખાવા માંડ્યું. તમે મોરબીની સભા જુઓ, ભાવનગરમાં જુઓ કે બીજા ઠેકાણે સુરતમાં જુઓ, ગોપાલ ઇટાલિયા સભા કરે લોકો ભેગા થઈ જાય તો એક જેને કહીએ ને કે વમળ સર્જાય એવી સ્થિતિ તો હતી રાજકારણમાં આમ આદમી પાર્ટીના થકી. એ જે ચેન્જ આવ્યો એ વિસાવદરની ચૂંટણી પછી આવ્યો. હવે એવા સંજોગોમાં આ પ્રકારની ઘટના કરવી એટલે રાજુ કરપડાએ એક તીરથી 2 નિશાન હતા. એણે પાર્ટી છોડી અને પાર્ટીને તો નુકસાન કર્યું પણ સાથે સાથે આ આક્ષેપ કરીને ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા જેવા પાટીદાર લીડર્સને પણ નુકસાન કર્યું. હવે આમ આદમી પાર્ટીએ પણ વિચારવું પડે કદાચ કે જો વધારે પડતું પાટીદાર કરશે તો બીજા સમાજના કદાચ જો નેતાઓ એમની પાસે આવવાના જે રીતે કોંગ્રેસની સ્થિતિ છે એ લોકોની સ્થિતિ ખરાબ ન થાય. એટલે આ એક રીતે જોઈએ તો ત્રિશંકુ અવસ્થામાં છે કે પાટીદાર
નો સપોર્ટ લેવા તો પાટીદારોની પડખે જવું અથવા એમની સાથે જવું કે પછી બીજી કમ્યુનિટીઝ સાથે રાખવી. એટલે આ બધા સમીકરણો આમ આદમી પાર્ટીએ ગોઠવવા પડશે. પણ રાજુ કરપડાએ અત્યારના તબક્કે આમ આદમી પાર્ટીને અને એમાં ખાસ તો ગોપાલ ઇટાલિયા જેવા નેતાને તો નુકસાન પહોંચાડ્યું. પણ ગોપાલ ઇટાલિયા કહે છે કે ભાઈ એમાં મારે કઈ નુકસાન નથી, બધાને જે હોય એને ગોપાલ જ કેમ દેખાય છે. ગોપાલનો જ મેં ઇન્ટરવ્યુ કર્યો હતો અને ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે એમાં શું પાર્ટી છે, કોઈ પણ આવે કોઈ પણ જાય, એનાથી પાર્ટીને કોઈ ફરક નથી પડતો. તમને લાગે છે એવું? મને એવું નથી લાગતું. તમે જુઓ કે ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટી તો ધારાસભ્ય હતા ચૂંટાયેલા, એને છોડી દીધી તો ખુલાસા થયા કે ભાઈ આમ હતું તેમ હતું, આ કારણોસર ગયા. પછી ભાઈ ઉમેશ મકવાણાના કેસમાં થયું તો બધા ખુલાસા કર્યા. પણ 1 કે 2 દિવસ તમે જુઓ કે કરપડાના કેસમાં આમ આદમી પાર્ટી સતત ચોથા પાંચમા દિવસે પુરાવાઓ આપે જાય છે કે આની જોડે વાત કરી, અમારી પાસે આ રેકોર્ડિંગ છે, અમને આ માહિતી છે કે રાજુ કરપડાએ ગાંધીનગરના સો રોડ ઉપર સો બંગલામાં આ નેતા સાથે મુલાકાત કરી હતી, હજુ બીજો એક નેતા પણ એની સાથે હતો. એટલે સતત તમે જુઓ કે આ ફરક પડે છે. તમે ભલે ગોપાલ ઇટાલિયા એમ કે અમને ફરક નથી પડતો, પણ સતત આ મુદ્દા ઉપર પ્રેસ કોન્ફરન્સ કરવી, સતત આ મુદ્દા ઉપર ખુલાસાઓ કરતા રહેવા, દેટ મીન્સ કે આમ આદમી પાર્ટીને હવે ડર છે કે આ રાજુ કરપડા નામની એક વ્યક્તિ અહીંથી જાય છે તો એ એક મોટો ગાબડું પાડે અને બીજા અનેક લોકો આ પાર્ટીમાંથી નીકળીને બહાર જતા રહે, એવી સ્થિતિ ના થાય. એટલે ક્યાંક એવું ના થાય કે પછી જે એક માહોલ ઉભો થયો હતો એ માહોલ પાછો ઠંડો પડી જાય આવે પહેલા. એટલે હું માનું છું ત્યાં સુધી ગોપાલ ઇટાલિયા ભલે એ સ્વાભાવિક છે કે પોતાનું મનોબળ તૂટી નથી ગયું એ બતાવવા માટેથી આ બાબતને જાહેર કરે કે ભાઈ આનાથી કશું ફરક નહીં પડે, પણ હું માનું છું ત્યાં સુધી ફરક પડે છે. ભાજપને ફાયદો થાય છે. હું એટલે જ કહું છું તમને કે ભાજપને રાજુ કરપડાના આવવાથી ફાયદો નથી થતો. કારણ કે રાજુ કરપડા કઈ ભાજપમાં આવીને કઈ બહુ મોટા તમને લાગે કે ચમત્કારો કરી નાખશે એવું નહીં થાય. પણ સ્વાભાવિક રીતે આમ આદમી પાર્ટીનો જે મજબૂત અને લડાયક નેતા હતો એ એમનાથી વિમુખ થઈ ગયો, એમનાથી વિખૂટો થઈ ગયો, તો એ ભાજપને ફાયદો જ છે. કારણ કે કિસાનોની બાબત છે. અને જો રાજુ કરપડા જેલમાં પણ હોત, સપોઝ એમને જામીન નથી મળ્યા, પ્રવીણ રામને પણ જામીન નથી મળ્યા, હજુ જેલમાં સબળતા હોત, આ ઘટનાક્રમ પણ ના થયો હોત, તો પણ એ બાબતની નેગેટિવ અસર ચૂંટણીના એટલે મતદાન પર થાત. બરાબર. હવે આ મુદ્દો અહીંયા ફિઝલ આઉટ થઈ ગયો, એટલે કે એમાંથી જે વરાળ હતી અંદર એ બધી ઉડી ગઈ છે. હવે બધું ઠરી ગયું છે. એટલે ભાજપને ફાયદો આડકતરી રીતે ચોક્કસ થશે. કારણ કે હવે આમ આદમી પાર્ટીને નુકસાન થશે આ કિસ્સાઓના કારણે, એટલે એ નુકસાન છે ભાજપને ફાયદા સ્વરૂપે મળશે. એટલે ભાજપની વોટ બેંકમાં જે ઘાત પડવાની હતી, જે ખેડૂતોને મતલબ ખેડૂતો છે, પાટીદારો છે, એ બધું ઓસરી ગયું. અને એ આમ આદમી પાર્ટીના જે પ્લસમાં જવાનું હતું એ હવે નહીં જાય. અને એ ભાજપ કોંગ્રેસ સ્વાભાવિક રીતે કોંગ્રેસ હજુ એવા કોઈ ચમત્કારની અવસ્થામાં નથી કે એકદમ જ એન્ટી બીજેપી વોટ્સને પોતે કરી અથવા બીજેપીમાં જે વોટ છે પોતે તરફેલ. એટલે હું માનું છું ત્યાં સુધી આ એક જે ગેમ ઓફ પોલિટિક્સ છે, ગેમ ઓફ થ્રોન છે, એમાં ભાજપે મજબૂત દાવ ખેલ્યો રાજુ કરપડાના નામનો, અને એનો ફાયદો ભાજપને, ભલે હું માનું લો કે 2027 સુધીમાં તો ઘણા દિવસો હજુ બાકી છે, એટલે ત્યાં સુધીમાં કેટલા ઘટનાક્રમ આવશે જશે એની આપણને ખ્યાલ નથી, પણ લગભગ 2 કે 3 મહિના પછી પંચાયતની અને પાલિકાની ચૂંટણી આવશે. એમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જે પંચાયતની ચૂંટણી આવશે એમાં અસર થવાની, અને એમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં થવાની બહુ મોટી શક્યતા છે. તમે કહી રહ્યા છો કે ચૂંટણીમાં એની અસર થશે, પરંતુ જે રીતે આમ આદમી પાર્ટી આરોપ લગાવી રહી છે કે ડરાવી ધમકાવીને, એટલે ક્યાંક સવાલ ઊભો થઈ રહ્યો છે કે ખરેખર આવું થાય છે, નેતાઓને ડરાવવા ધમકાવવા, એની પોસિબિલિટીઝ કેટલી લાગે છે? એ આક્ષેપ છે અને હોય પણ શકે, આપણને ખ્યાલ નથી કે ખરેખર ડરાવવા ધમકાવવામાં આવે છે. આજે એક સીધી વસ્તુ છે ગોપી કે રાજુ કરપડાની ઉપર કેસીસ તો છે. રાજુ કરપડા કઈ આમ જોવા જઈએ તો ટેન્ટેડ લીડર છે. આવી વસ્તુ કરે જે પોતાના જ કુટુંબમાં કોઈને મારપીટ કરે અને એના હાડકા બાડકા તોડી નાખે અને એનું માથું ફૂટી જાય ત્યાં સુધી મારે, સારું થયું એ માણસનું મૃત્યુ ના થયું, એવી વ્યક્તિને તમે એક નેતા તરીકે કેટલી રીતે ઉચિત ગણી શકો? આ ગુંડા તત્વ કહેવાય. આ હમણાં રાજકારણમાં આયા પછીની વાત નથી, એની પહેલાનો એક કેસ છે, લગભગ 2017ની આસપાસનો. એમના જ કુટુંબના કોઈ એક માણસને એમને બધાએ મંડળી રચીને માર્યો પીટ્યો, અને
ખૂબ ખરાબ રીતે જખમી થયો અને એનો કેસ પણ ચાલ્યો અને એનો પણ કંઈક ચુકાદો આવવાની લગભગ એમાં તો રાજુ કરપડાને કંઈક સજા પણ પડી છે. કન્વિક્શન હતું. એટલે એક રીતે હવે માત્ર આરોપી નથી તો ગુનેગાર સાબિત થઈ ગયો છે કાનૂનની દ્રષ્ટિએ. તો આવી વ્યક્તિ નેતા બને, ભલે નો ડાઉટ એનામાં ઓરેટરી ખૂબ સારી છે, બહુ સારું બોલી શકે છે, ખેડૂતોના મુદ્દાઓ ઉછાળે છે, પાક વીમાનો હોય કે કરદા પ્રસાર હોય, બધા કેટલા મુદ્દા. પણ એક રીતે જોવા જઈએ તો હી ઇઝ અ નોટોરિયસ કાઇન્ડ ઓફ પર્સન. જે આવી ગુંડાગીરી કરે એ માણસ ગુંડો જ કહેવાય. હું એમના તો લીડર છે બની ગયો, પણ એવા તો ઘણા બધા લીડર્સ આપણે જોયા છે યુપી થી માંડીને ઇવન ગુજરાતમાં પણ એવા ઘણા માથાભારે લોકો છે જે લોકો ધારાસભ્ય પણ થાય, સાંસદ પણ થાય, બધું જોઈએ છે બરાબર. તો એની ઉપર એ તહોમત લાગેલી છે કે એના ઉપર કેસ થયેલા છે, એ વાત તો સાચી છે. હવે સ્વાભાવિક રીતે એને પોતાને મળતું હોય કે ભાઈ મારા ઉપરથી આ કેસ હટી જાય, તો એના માટે ધાકધમકી પણ શું કરવા આપવી પડે? આ એક ઓફર હોય છે, પોલિટિકલ લ્યોરિંગ કહેવાય, જેને કહીએ કે લાલચ આપવી કે ભાઈ જો તું અમારામાં આવીશ તો અમે તારી જોડે આ મામલું સેટલ કરી આપીશું. તો ધાકધમકી શું કરવા? પેલો માણસ સામે ચાલીને જતો રહે છે કે આ ભાઈ બરાબર છે કે મારી ઉપરના જો આવા ગંભીર કેસો જો માફ થઈ જતા હોય તો મારે શું કરવા આ પાર્ટીમાં રહેવું જોઈએ? ઇવન આપણે તો એમ સાંભળીએ છીએ કે 40 કરોડ બિહાર મહારાષ્ટ્રમાં જે થયું એમાં 40 કરોડ રૂપિયા સુધીની વાત ચાલી. ઇવન ગુજરાતની ચૂંટણીમાં પણ 3 કરોડ 4 કરોડ 5 કરોડ આવી વસ્તુ ચાલે છે. તો આ કઈ કોઈ એવું તો ના કે જો તું આ 5 કરોડ રૂપિયા લઈ લે તો અમે તને પૂરો કરી નાખશું. ના ના, એ તો બોલ 5 કરોડ આપીશું, શું કરીશ? તો એ લાલચ છે. લાલચ એટલે હવે એ ધાકધમકીના સ્વરૂપમાં ગણીએ કે લાલચના સ્વરૂપમાં, પણ એ લાલચ અપાય બરાબર. અને દરેક પાર્ટીમાં એ બધું થતું જ હોય. તો એને તમે ધાકધમકી ગણો કે લાલચ ગણો, એની એ આપણા ડિસ્ક્રિપ્શન ઉપર, એટલે આપણી વિવેક બુદ્ધિના આધીન છે. પણ આવું થતું જ હોય છે લગભગ દરેક જગ્યાએ રાજકારણમાં આ વસ્તુ જોઈએ છે આપણે. કારણ કે રાજુ કરપડાનું મેં ઇન્ટરવ્યુ કર્યો ને ચિંતન, તો રાજુ કરપડા એવું બોલ્યા કે ગોપાલ ઇટાલિયા પોતે ખૂબ ઇનસિક્યોર છે, એને પાર્ટીમાં બીજા નેતાઓ આગળ વધે ને એનાથી સખત ઇનસિક્યોરિટી થઈ રહી છે. આ વાતને કેટલી સાચી માનવી? કારણ કે વિજય સુવાળા ગયા, મહેશ સવાણી ગયા કે અન્ય બીજા નેતાઓએ છોડ્યું આમ આદમી પાર્ટી, તો મોટા ભાગના નેતાઓએ ગોપાલ ઇટાલિયા ઉપર આરોપ લગાડ્યો હતો. એ હોઈ શકે. વિજય સુવાણો તો લગભગ ગોપાલ ઇટાલિયાનો આમ આદમી પાર્ટીમાં ઉદય થયો જે વિસાવદી એની પહેલા. સવાણી પણ સુરતનું રાજકારણ તમને ખબર છે કે કેવી રીતે શેપ લેતું હોય છે. એટલે એ ગયા તો એની માટે કે ગોપાલ ઇટાલિયા ઉપર સીધું કહેવા માટે કહી દે ઇટાલિયાના કારણે અમે છોડી દીધું છે. પણ ઇન્સિક્યોરિટી કોને ના હોય? ઇન્સિક્યોરિટી આ ક્ષેત્ર જેવું છે, તમે માત્ર વિરોધી લોકો નહીં, એટલે વિરોધી પાર્ટીના લોકો નહીં, તમારી પોતાની પાર્ટીમાંથી પણ કોઈ હરીફ ક્યારે ઉભો થઈ જશે. આજે કોઈ ધારાસભ્ય છે અથવા તો કોઈ મંત્રી છે, કોઈ એવો સક્ષમ મંત્રી છે કે જેને તમે ફૂલ માર્ક્સ આપો, એ માણસ પણ ઇન્સિક્યોરિટી અનુભવતો છે કે ક્યાંક મારો હાઈકમાન્ડ છે એ મારી ઉપર નજર રાખી બેઠું હશે, મારી કોઈક બાબત એવી પકડાઈ જશે કે જેથી કરીને કાલે મારી ટિકિટ કપાઈ જશે અને કોઈ બીજી વ્યક્તિ આવે. કારણ કે આ જે અનિશ્ચિતતાને લગતું આખું આ ક્ષેત્ર છે એમાં ક્યારેય કોઈ એક વસ્તુ સતત હોય એવું બનતું નથી હોતું. એટલે તમે કોઈ પણ એક વ્યક્તિ એમ કે યાવતચંદ્ર દિવાકરો સત્તામાં જ હોય અને સતત બધું પોતે ધારે એમ થાય એવું ક્યારેય નથી બનતું. એ સમયગાળો લાંબો ટૂંકો હોઈ શકે, પણ એ સતત ઇન્સિક્યોરિટી તો ફીલ કરે જ કરે. એટલે ગોપાલ ઇટાલિયા ના કરતા હોય એ બાબત માનવાનું કોઈ કારણ નથી. ગોપાલ ઇટાલિયાને સતત ઇન્સિક્યોરિટી ફીલ થતી હશે. ગોપાલ ઇટાલિયા શું કરવા? કોઈ પણ યુનિયન પોલિટિકલ લીડર એને પોલિટિકલ ઇન્સિક્યોરિટી હશે, એટલે એમાં બેમત નથી. એટલે પણ સ્વાભાવિક છે કે અત્યારે ગોપાલ ઇટાલિયા છે એવી સ્કેપગોટ છે કે જે સૌથી વધુ પોપ્યુલર છે આમ આદમી પાર્ટી. લગભગ પોપ્યુલારિટી મીટરની વાત કરીએ તો જે સોફ્ટ ટાર્ગેટ છે એ જ વ્યક્તિ છે કે આ માણસના કારણે અમને તકલીફ થઈ, આ માણસના કારણે અમને તકલીફ હોય. પણ કરું કદાચ ગોપાલ ઇટાલિયા વધારે પડતા વર્ચસ્વવાદી થતા હોય તો એ કોઈનું સાંભળતા ન હોય અથવા તો પોતાના મુનસબી પ્રમાણે વધતા હોય તો બીજા લોકોને ન ગમે, તો એવા મુદ્દાઓ પણ થતા હોય. એટલે એ ગોપાલ ઇટાલિયાને પણ ખબર હશે કદાચ કે મારી સામે મારી પાર્ટીમાં રહીને મને કોણ નડી શકે છે અથવા તો કોણ મને તકલીફ ઊભી કરી શકે છે. એટલે એ બાબતની હું ના નથી પાડતો, એ હશે જ. પણ એ જે કારણ આપવામાં આવે છે કે અમે પાર્ટી છોડીએ છીએ એટલા માટે કારણ કે ગોપાલ ઇટાલિયા ઇન્સિક્યોર છે અથવા ગોપાલ ઇટાલિયા અમને પરેશાન કરી રહ્યા છે, એ એક કારણ જ હોય છે. એ કોઈ એની પાછળનું તર્ક હું બહુ મોટું સમજતો નથી. એટલે શું લાગે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આના લીધે કોને ફાયદો કોને નુકસાન વધારે થશે? ટુ એન એક્સટેન્ટ હજુ તો આપણે
સમય છે હમ. આ ચૂંટણીને લઈને પણ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ કદાચ 2 થાય એવી વાત છે. પણ હાલ પૂરતું જો જોઈએ, આ સમીકરણો અત્યારે એક ઠહેરાવ છે પોલિટિક્સમાં ગુજરાતના. ઘણા સમયથી જુઓ તમે, કશું થતું નથી ને અચાનક આ ચાલુ થયું, એટલે એની અસર જો લાંબા સમયગાળા સુધી ચાલ્યા કરે તો હું માનું ત્યાં સુધી ભાજપને કેટલેક અંશે જે ભાજપને નુકસાન થઈ શકે એવી સ્થિતિ હતી. તમે જુઓ, ભાજપમાં પણ તકલીફ તો છે જ. જલાલપોરમાં જુઓ કે એમાં સંગઠનની નિયુક્તિ થઈ નવસારીમાં, તો રાજીનામા પડવા માંડ્યા. અને હજુ પણ ઘણી જગ્યાએ ભારે લાગણી જેવી સ્થિતિ છે જ. એ ચાહે શહેર કે જિલ્લાના પ્રમુખ હોય કે પછી એની નીચેના સંગઠન હોય કે ઇવન પ્રદેશ કક્ષાએ પણ જયારે સંગઠનમાં હમણાં જે જાહેર થઈ, તો એમાં ઘણી બધી જગ્યાએ નારાજગીઓ થઈ છે, દેખાય પણ છે. એટલે એ કિસ્સામાં હવે ભાજપનું સંગઠન પણ કેટલું કામ કરે છે એ પણ આપણે જોવાનું, કે એ લોકો નો ડાઉટ એ લોકો કરતા હોય છે કંઈક. મેં જેમ કહ્યું કે ગવર્નન્સ કરતા વધારે લોકો ઇલેક્શન ઉપર ભાર મૂકે. માની લો કે એનું 10% પણ જો ગવર્નન્સ ઉપર ફોકસ કરે તો લોકોને લાગે જ નહીં કે આમના વિરુદ્ધ મત આપવા જોઈએ. એક્ઝેક્ટલી 10% પણ જો સરકારની ઉપર ફોકસ કરે ને આ પાર્ટી, કે આપણે આ બાજુમાં કંઈક જોવું પડશે, તો આ સ્થિતિ ન હોય. પણ એમનું સતત ધ્યાન ઇલેક્શન ઉપર હોય, એટલે એ લોકો એવા કરેક્ટિવ મેજર્સ લીધા જ રાખશે કે જેથી કરીને લોકોને મત આપવા માટે બીજા કોઈ ઠેકાણા જ ના મળે. કે ફરીને જે બટન, હવે આમાં તો સિક્કા મારવાના છે, કદાચ એ ઇલેક્શનમાં મત જે પડશે એ ભાજપને પડશે. અચ્છા, તમને લાગે છે કે હજી પણ બીજા નેતાઓ જઈ શકે આમ આદમી પાર્ટીના? જઈ શકે, પણ હું એવું માનું છું ત્યાં સુધી 2027 નો જે સમય છે ત્યાં સુધી એમણે ઘણા બધા ટ્રમ્પ કાર્ડ ઉતરવાના બાકી રાખવા પડશે. જો અત્યારથી બધી બાજી ખોલી રાખશે કે અમારી પાસે આટલા પાના છે અને અમે અમારી બાજી આ છે, તો 2027 સુધીમાં ઘણી મોટી ચેલેન્જીસ ઊભી થઈ જશે ભાજપ માટે. તો એના માટે હું સમજુ છું કે ત્યાં સુધી 2027 સુધી બહુ મોટી ચેલેન્જીસ બીજી પાર્ટીઓને નહીં ઊભી કરે. આવા ભાઈ રાજુ કરપડા જેવા માણસને જે તે વખતે સેટલ કરી અને આ ચૂંટણી સેટલ કરી રાખી. પણ બીજા જો ટ્રમ્પ કાર્ડ એમને ઉતરવાશે તો 2027 નજીક આવશે ત્યાં સુધી તો બહુ મોટી ઉથલપાથલ. કદાચ એકાદ આમ આદમી પાર્ટીનો નેતા હજુ કે 2-3 કોંગ્રેસના નેતાને હજુ ભાજપ પોતે પોતાની તરફે લઈ લે, એ બધું થયા કરશે. પણ મોટા ખેલ જે છે એ 2027 સુધી હું જોઉં છું એટલું બધું ઝડપથી નહીં થઈ જાય. બિલકુલ ચિંતન, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આજનો આ રિપોર્ટ આપને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.